નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વ્યૂ બ્રધર્સમાં એકવાર ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવાના છીએ એનસીઈઆરટી પર્યાવરણ ધોરણ 5 પ્રકરણ 13 પહાડી રહેઠાણ તેનો ભાગ 2. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી ન હોય તો પ્લીઝ કરી લેશો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આ પ્રકરણના વિડીયોનો ભાગ 1 જોયેલો ન હોય તો અહીં ઉપર આપેલા આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ભાગ 1માં આપણે શું શીખ્યા હતા તે જાણીએ. ભાગ 1માં આપણે ગૌરવજાનીની મુસાફરીના રાજ્યો એટલે કે તે કયા રાજ્યોમાંથી પસાર થયા હતા તે જાણ્યું. તે સિવાય લદ્દાખ, લેહ વિશે આપણે જાણકારી મેળવી. પહાડી રહેઠાણો કેવા હોય છે તેના વિશે આપણે જાણ્યું અને ચાંગથાંગના મેદાનો વિશે જાણ્યું. હવે આપણે ચાંગપા લોકો વિશે જાણકારી મેળવીશું. ચાંગપા વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે અલગ અલગ જાતિ હોય છે તેમ ચાંગપા એ પહાડી વિસ્તારમાં રહેતા લોકોની જાતિ છે. ત્યાં હું નામગ્યાલને મળ્યો અને મને ચાંગપા વિશે જાણવા મળ્યું કે તે પર્વતોમાં રહેતી જાતિ છે. ચાંગપા જાતિમાં લગભગ 5000 લોકો જ છે. ચાંગપા જાતિના લોકો હંમેશા તેમના ઘેટાં અને બકરા સાથે જ ફરતા રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાંગપા એક પર્વતીય વિસ્તારોમાં રહેતી જાતિ છે અને તેમાં લગભગ 5000 જેટલા લોકો જ છે અને તે લોકો હંમેશા દરેક જગ્યાએ તેમના ઘેટાં અને બકરા લઈને સાથે ફરતા રહે છે. આપ અહીં ચિત્રોમાં પણ ચાંગપા જાતિના લોકોને તેમના પરિવાર સાથે અને તેમના તંબુમાં જોઈ શકો છો. તેમના દ્વારા જ તેઓને દૂધ, માંસ, તંબુ બનાવવા ચામડું તેમજ સ્વેટર અને કોટ બનાવવા ઊન મળે છે. તેઓના ઘેટાં જ તેમનો ખજાનો છે. જે કોઈ કુટુંબ પાસે વધારે પશુઓ હોય તે કુટુંબ વધારે ધનવાન અને મહત્ત્વનું ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તેઓ ખાસ પોતાના ઘેટાં બકરા પાળે છે અને તેના દ્વારા જ તેઓને તેમના જીવન જરૂરિયાત માટે દૂધ, માંસ તેમજ તંબુ બનાવવા માટેનું ચામડું મળે છે અને સ્વેટર અને કોટ બનાવવા ઊન પણ મળે છે. ઘેટાઓ જ તેમની માલ મિલકત એટલે કે તેમનો ખજાનો કહેવાય છે અને જે કુટુંબ પાસે વધારે પશુઓ એટલે કે ઘેટાં બકરા હોય છે તે કુટુંબ વધારે ધનવાન અને વધારે આગળ પડતું એટલે કે મહત્ત્વનું ગણવામાં આવે છે. આ ખાસ બકરીઓમાંથી જ તેમને દુનિયાનું પ્રસિદ્ધ પશ્મિના ઊન મળે છે. વિદ્યાર્થી મિત્રો, ચાંગપા લોકો જે બકરીઓ પાળે છે તે ખાસ પ્રકારની બકરીઓ છે અને તેમાંથી દુનિયાનું પ્રસિદ્ધ પશ્મિના ઊન મળે છે. પશ્મિના ઊનમાંથી પશ્મિના શાલ બને છે. તેના વિશે આપણે આગળ જાણકારી મેળવીશું. ચાંગપા તેમની બકરીઓને ખૂબ જ ઊંચી અને ઠંડી જગ્યાએ ચરાવવા લઈ જાય છે. જગ્યા જેટલી ઊંચી અને ઠંડી હોય એટલા જ પ્રમાણમાં આ બકરીઓના વાળ વધુ લાંબા અને સુંવાળા હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ જે તેમની બકરીઓ હોય છે તેને જેટલી ઊંચાઈ પર અને ઠંડકવાળી જગ્યાએ તેઓ લઈ જાય છે તે જ પ્રમાણે તેમના વાળ વધારે લાંબા અને સુંવાળા થાય છે. આ કારણે ચાંગપા આટલી મુશ્કેલીઓ સહન કરીને પણ વધારે ઊંચાઈવાળા પ્રદેશમાં રહેવાનું પસંદ કરે છે. આ જ તેમનું જીવન અને જીવનશૈલી છે. તો વિદ્યાર્થી મિત્રો, બકરીઓના વાળ વધુ લાંબા અને સુંવાળા થાય તેના માટે તેઓ પોતે મુશ્કેલી સહન કરે છે પણ તેઓ વધારે ઊંચાઈવાળા અને ઠંડા પ્રદેશોમાં રહેવાનું પસંદ કરે છે. વિશ્વવિખ્યાત પશ્મિના વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ફકરામાં તેમ જોયું કે તેમની બકરીઓમાંથી પશ્મિના ઊન મળે છે જે વિશ્વવિખ્યાત છે એટલે દુનિયામાં ખૂબ પ્રસિદ્ધ છે. એવું મનાય છે કે પશ્મિના શાલ 6 સ્વેટર જેટલી ગરમી પૂરી પાડે છે. તે ખૂબ જ પાતળી પરંતુ ગરમ હોય છે. જે બકરામાંથી એકદમ સુંવાળું પશ્મિના ઊન ભેગું કરવામાં આવે છે તે ખૂબ જ ઊંચે 5000 મીટર પર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જાણ્યું તેમ જે બકરાઓમાંથી એકદમ સુંવાળું અને ગરમ પશ્મિના ઊન ભેગું કરવામાં આવે છે તે ખૂબ જ ઊંચાઈ પર એટલે કે 5000 મીટરની ઊંચાઈ પર જોવા મળે છે. શિયાળામાં અહીં તાપમાન 0°C થી 40°C કરતાં નીચું જતું રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, શિયાળામાં અહીં ખૂબ જ ઠંડી પડે છે અને તાપમાન ખૂબ જ નીચું જતું રહે છે. બકરીના શરીર પર ગરમ વાળનું થર હોય છે જે તેને ખૂબ જ ઠંડી સામે રક્ષણ આપે છે. બકરીઓ ઉનાળામાં તેમના થોડા વાળ ખેરવી નાખે છે. આ વાળ એટલા બારીક હોય છે કે તેવા 6 વાળ ભેગા કરતાં તમારો એક વાળ થાય. તો વિદ્યાર્થી મિત્રો,
આ જે બકરીઓ છે તેમના શરીર પર કુદરતી રીતે જે વાળ આવેલા છે તે તેમને ખૂબ જ ઠંડી સામે રક્ષણ આપે છે. હવે આ વાળ તે બકરીઓ ઉનાળામાં ખેરવી નાખે છે, એટલે કે તેમના વાળ પડી જાય છે અને એ વાળમાંથી જ પશ્મિના ઊન તૈયાર થાય છે. અને આ વાળ એટલા બારીક હોય છે કે તેના 6 વાળ ભેગા કરીએ ત્યારે આપણા માથામાંનો આપણા એક વાળ બરાબર તે થતો હોય છે. બારીક વાળ મશીનમાં વણી શકાતા નથી, તેથી કાશ્મીરના વણાટકામ કરનારા આ શાલ હાથથી વણે છે. આ લાંબી અને મુશ્કેલ રીત છે. લગભગ 250 કલાકના વણાટ બાદ એક સાદી પશ્મિના શાલ તૈયાર થાય છે. અનુમાન કરો, ભરત ગૂંથણ સાથેની એક શાલ બનાવતા કેટલો સમય લાગે? તો વિદ્યાર્થી મિત્રો, આ વાળ એટલા પાતળા હોય છે કે જેમ આપણું કપડું મશીનમાં વણાય છે તેમ આ વાળને મશીનમાં વણી શકાતા નથી. તેથી જે કાશ્મીરના વણાટકામ કરનારા લોકો છે તે આ શાલને તેઓ હાથથી વણે છે. તે ખૂબ જ લાંબી અને તકલીફવાળી મુશ્કેલ રીત છે અને એક શાલ બનાવતા 250 કલાકનો સમય લાગે છે. અને તેમાં પણ જો ભરત ગૂંથણ કરવાનું હોય તો તેનાથી પણ વધારે સમય લાગે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ચિત્રોમાં તમને પશ્મિના શાલના તૈયારી કઈ રીતે થાય છે તે થોડું બતાવેલું છે. આપ જોઈ રહ્યા છો કે આ બકરાના આ રીતે વાળ ઉતારવામાં આવે છે, તેને આ રીતે ભરીને લાવવામાં આવે છે, આ રીતે તેને હાથ વણાટ પર લેવામાં આવે છે અને તેમાંથી આપ નીચે જોઈ રહ્યા છો તેમ વણાટકામ કરીને બહેનો તેને હાથથી ભરતકામ કરી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લાંબી અને મુશ્કેલ રીત છે. હવે આપણે ગૌરવજાની પાસે પાછા આવીએ છીએ, તેમની વાત કરીએ છીએ. હું મારી મોટરસાયકલ પર મારી ખૂબ જ ઓછી વસ્તુઓ લઈ જતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ આગળ જોયું તેમ મોટરસાયકલ પર જ ગૌરવજાની ફરી રહ્યા છે, એટલે તે ખૂબ જ ઓછી વસ્તુઓ સાથે પ્રવાસ કરે છે જેથી તેમને તકલીફ ન પડે. પરંતુ ચાંગપા તેમની બધી વસ્તુઓ તેમના ઘોડા અને યાક પર જ લઈ જાય છે. તેમને બધું સમેટતા ફક્ત 2.5 કલાક લાગે અને આગળ ચાલવા લાગે. થોડા જ સમયમાં તેઓ જગ્યા પસંદ કરી તંબુ બાંધી તેમની વસ્તુઓ ગોઠવી દે અને તેમનું ઘર તૈયાર થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, ચાંગપા લોકો એવી રીતે રહે છે કે તે તેમનો તંબુ એટલે કે સામાન ઉઠાવીને નવી જગ્યાએ ઘર બનાવવું હોય તો તેમને માત્ર 2.5 કલાકનો સમય લાગે છે અને તે તેમનો બધો સામાન ફટાફટ પેક કરીને યાક અથવા તો ઘોડા ઉપર આ રીતે બાંધી રહે છે અને પછી આગળ ચાલવા માંડે છે અને જ્યાં તેમને અનુકૂળતા પડે ત્યાં ફરી તેમના તંબુ બનાવી દે છે અને રહેવાનું ચાલુ કરી દે છે. નામગ્યાલે મને મોટા શંકુ આકારના તંબુમાં લઈ જઈ કહ્યું, અમારા ઘરમાં તમારું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, જે નામગ્યાલ ગૌરવજાનીને મળ્યા છે તે હવે તેમને તેમના તંબુમાં લઈ જાય છે અને તેમનું સ્વાગત કરે છે. તેઓ તેમના તંબુને રેબો કહે છે. યાકના વાળને સાથે વણીને પટ્ટીઓ તૈયાર કરે છે. તે ખૂબ મજબૂત અને ગરમ હોય છે, જે તેઓને હવાથી રક્ષણ આપે છે. મેં જોયું તે પટ્ટીઓ મજબૂતાઈથી 9 લાકડીઓ સાથે બાંધેલી હતી. જમીનમાં 2 ફૂટ ઊંડી ખોદવામાં આવી. પછી તંબુ જમીનથી થોડી ઉપર તેની આજુબાજુ બાંધવામાં આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ચાંગપા લોકોનો તંબુ કે જેને તેઓ રેબો કહે છે તે તમને બતાવેલો છે અને તે યાકના વાળની પટ્ટીઓમાંથી વણીને તૈયાર કરવામાં આવ્યો છે. તે ખૂબ જ ગરમ છે કારણ કે ત્યાં ઠંડો વિસ્તાર છે, તેથી ઠંડીથી રક્ષણ તેઓને આપે છે અને તેને મજબૂતાઈથી બાંધવામાં આવે છે. જેવો અમે તંબુમાં પગ મૂક્યો, મને સમજાયું કે હું તંબુમાં સીધો ઊભો રહી શકતો હતો. તે મારા તંબુ જેવો નથી. મેં તે પણ જોયું કે રેબો મારા મુંબઈના ફ્લેટના રૂમ જેટલો મોટો છે. તે વચ્ચેથી 2 લાકડાના સ્તંભ દ્વારા ઊંચો રાખવામાં આવ્યો હતો. ત્યાં ચૂલાના ધુમાડાને જવા માટે પણ જગ્યા રાખવામાં આવી હતી. નામગ્યાલે કહ્યું કે આ તંબુની બનાવટ હજારો વર્ષો કરતાં વધારે જૂની છે. તંબુ ચાંગપાને ખૂબ જ ઠંડીથી રક્ષણ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે ગૌરવજાની તંબુમાં અંદર જાય છે ત્યારે તે જોવે છે કે ત્યાં આરામથી સીધું ઊભું રહી શકાય છે અને તે તંબુ તેમના મુંબઈના ફ્લેટના રૂમ જેટલો મોટો છે અને તેને વચ્ચે 2 લાકડાના સ્તંભ દ્વારા ઊભો રાખવામાં આવે છે. તે ઉપરાંત જ્યારે રસોઈ બનાવવામાં આવે તો ત્યાંથી ઉપર ધુમાડાને જવા માટે પણ જગ્યા રાખવામાં આવેલી છે.
અને આ તંબુની બનાવટ હજારો વર્ષો કરતાં પણ જૂની છે, જે તેમને ખૂબ જ ઠંડીથી રક્ષણ આપે છે. ઠંડી પણ કેવી? શિયાળામાં તાપમાન 0 કરતાં ઘણું નીચું જાય છે. હવા 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય છે. અનુમાન કરો, જો તમે આ ઝડપથી જતી બસમાં હોય તો તમે તમારા ઘરેથી 1 કલાકમાં કેટલે દૂર પહોંચી જશો? તો વિદ્યાર્થી મિત્રો, અહીં પણ આપણને રેબોનું એક ચિત્ર બતાવેલું છે અને તે સિવાય ત્યાં શિયાળામાં તાપમાન 0 કરતાં નીચું જાય છે અને પવન 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ફૂંકાતો હોય છે. રેબો નજીક ઘેટાં અને બકરાને રાખવાની જગ્યા હોય છે. ચાંગપા તેને લેખા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આપણા ઘેટાં બકરા જ્યારે પાળીએ છીએ તેને રાખવા માટે વાડો બનાવીએ છીએ. જેમ કે આપણે ગાય ભેંસોને પણ રાખીએ છીએ, તેને વાડો અથવા ગમાણ કહીએ છીએ. તે જ રીતે ચાંગપા લોકો પોતાના ઘેટાં બકરાઓને રાખે છે તે જગ્યાને લેખા કહેવાય છે. લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે. દરેક પરિવાર તેમના પોતાના પ્રાણી પર ખાસ પ્રકારનું ચિહ્ન બનાવે છે. સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ પ્રાણીઓ ગણે છે અને તેમને લેખાની બહાર લઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ મેં તમને જણાવ્યું તેમ લેખા એટલે કે એક પ્રકારનો વાડો, જેમાં ચાંગપા લોકો પોતાના બકરા બાંધે છે. અહીં પણ તમને બતાવેલું છે કે આ પથ્થરોની જે દિવાલો બનાવી છે તેની અંદર તેમણે પોતાના ઘેટાં બકરા રાખ્યા છે. ત્યાં સ્ત્રીઓ અને યુવાન છોકરીઓ પ્રાણીઓ ગણે છે અને તેને બહાર લઈ જવાનું કામ કરે છે. ચાંગપા માટે તેમના પ્રાણીઓ તેમના જીવનનો મહત્વનો ભાગ છે. શું કોઈ પ્રાણી તમારા જીવનનો ભાગ છે? ઉદાહરણ તરીકે પાલતુ પ્રાણી તરીકે અથવા ખેતીકામમાં મદદ માટે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા જીવનમાં પણ કોઈ પ્રાણીનો મહત્વપૂર્ણ હિસ્સો હોય તો તેના વિશે લખવાનું છે. આપ તમારા કોઈ પાલતુ પ્રાણી વિશે પણ લખી શકો છો, અથવા જો આપના માતા પિતા ખેતી કરતા હોય તો તેના વિશે પણ લખી શકો છો. અહીં મેં ઉદાહરણ સ્વરૂપે એક જવાબ આપ્યો છે. હા, મારા જીવનનું એક મહત્વપૂર્ણ ભાગ અમારા ગામડાના ઘરે પાળેલી ગાય છે. તેનું નામ ગાયત્રી છે. તે મને દૂધ આપે છે તેમજ છાણ અને ઉપયોગી વસ્તુઓ આપે છે. હું જ્યારે ગામડે જાઉં ત્યારે તેની ખૂબ જ કાળજી રાખું છું. પ્રશ્ન 2. જુદા જુદા પ્રાણીઓ તમારા જીવન સાથે કેવી રીતે સંકળાયેલા છે? 5 ઉદાહરણ આપો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 5 એવા પ્રાણીઓની વાત કરવાની છે જે આપણને ઉપયોગી છે. કૂતરો. કૂતરો આપણા ઘરની ચોકી કરે છે અને વફાદાર છે. ગાય આપણને દૂધ, છાણ અને અન્ય ઉપયોગી વસ્તુઓ આપે છે. બળદ, તે ખેતીકામ અને ભાર વહન માટે ઉપયોગી છે. ભેંસ આપણને દૂધ આપે છે. ઘેટું આપણને ઊન આપે છે. આગળનો પ્રશ્ન જોઈશું. શું ઘેટાં અને બકરાને તેમની પોતાની રૂંવાટીની જરૂર પડે છે? ચર્ચા કરો. હા, ઠંડીથી બચવા ઘેટાં અને બકરાને તેમની પોતાની રૂંવાટીની જરૂર પડે છે. ઘેટાં અને બકરાને કુદરતી રીતે જ રૂંવાટી હોય છે, જે તેમને ઠંડી સામે રક્ષણ આપે છે. શોધી કાઢો. તમે વાંચ્યું કે ચાંગથાંગમાં તાપમાન 0°C કરતાં પણ નીચું જતું રહે છે. ટીવીમાં આવતા સમાચારમાં ભારતના શહેરો અથવા બહારના દેશો જ્યાં તાપમાન 0°C કરતાં નીચું જતું હોય તે શોધો. તમે કયા મહિનામાં આ જોવાની ઈચ્છા રાખો છો? તો વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે આગળ જાણ્યું કે ચાંગથાંગના વિસ્તારમાં તાપમાન 0°C કરતાં નીચું જતું રહે છે. હવે તમે ક્યાંય સમાચારમાં કે ટીવીમાં ભારતના આવા ઠંડા શહેરો વિશે અને ભારત બહારના દેશો વિશે જાણકારી હોય જ્યાં 0°C કરતાં તાપમાન નીચું જાય છે તે શોધવાના છે અને લખવાનું છે. અને જો તમને આ દેશોમાં જવાનું હોય તો તમે કયા સમયે જશો તે પણ પૂછવામાં આવ્યું છે. ભારતના શિમલા, મનાલી, શ્રીનગર, લદ્દાખ, રોહતાંગ પાસ, લેહ વગેરે શહેરોમાં તાપમાન 0°C કરતાં નીચું જતું હોય છે. ભારતના બહારના દેશોના કેટલાક શહેરો જેવા કે અલાસ્કા, નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ, ટોરેન્ટો, ન્યૂયોર્ક, શિકાગો તથા
ઉત્તર અને દક્ષિણ ધ્રુવીય પ્રદેશોમાં તાપમાન 0થી પણ નીચું જતું હોય છે. હું ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આ સ્થળો જોવાની ઈચ્છા રાખું છું. શ્રીનગર તરફ. હવે વિદ્યાર્થી મિત્રો, ગૌરવ જાની પોતાની યાત્રા આગળ વધારે છે અને શ્રીનગર તરફ જઈ રહ્યા છે. મેં થોડા દિવસો ચાંગપા જાતિના લોકો સાથે વિતાવ્યા, પરંતુ દુર્ભાગ્યે હવે મારે આગળ વધવાનો સમય આવી ગયો હતો. મારી પાછા ફરવાની સફર મને દુનિયાના આ ખાસ પ્રકારના ભાગથી દૂર શહેરો તરફ લઈ જશે, જે તદ્દન જુદી જ દુનિયા જેવું લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે ચાંગપા જાતિના લોકો સાથે થોડો સમય રહ્યા પછી તેઓ આગળ નીકળે છે. હવે તેમને લાગે છે કે આપણા શહેરો કરતાં આ એક ખૂબ જ અલગ વિસ્તાર છે અને તેનાથી તેમને દૂર જવું પડશે. આ વખતે મેં લેહથી જુદો રસ્તો લીધો. હું શ્રીનગર તરફ કારગિલ પર થઈને જતો હતો. મેં બીજી ઘણી અદ્ભુત ઇમારતો અને જુદા જુદા ઘર જોયા. તો વિદ્યાર્થી મિત્રો, હવે તેઓ લેહથી અલગ રસ્તો પકડે છે અને શ્રીનગર તરફ કારગિલ થઈને જાય છે. ત્યાં પણ તેમણે ઘણી અદ્ભુત ઇમારતો અને જુદા જુદા પ્રકારના ઘર જોયા. હું શ્રીનગરમાં થોડા દિવસ રહ્યો. હું ત્યાંના ઘર જોઈ આશ્ચર્યચકિત હતો. તેમણે મારું દિલ જીતી લીધું. કેટલાક ઘર પર્વતો પર હતા તો કેટલાક પાણી પર. મેં તેના ઘણા ફોટા લીધા. મારું ફોટો આલ્બમ જુઓ. તો વિદ્યાર્થી મિત્રો, હવે શ્રીનગરમાં તેઓ થોડા દિવસ રોકાય છે અને અલગ અલગ પ્રકારના ઘર જુએ છે. કોઈ ઘર પર્વતો પર છે તો કોઈ પાણી પર છે. હવે તે તેમના ફોટા પાડીને લાવ્યા છે અને તેમનું ફોટો આલ્બમ આપણને જોવા કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં શ્રીનગર આપણા જમ્મુ કાશ્મીર રાજ્યમાં કઈ જગ્યાએ આવેલું છે તે પણ તમને દર્શાવ્યું છે. તમે પણ નકશામાં દર્શાવવાનો પ્રયત્ન કરશો. શ્રીનગરના ઘર, મારું ફોટો આલ્બમ. હવે ચાલો આપણે ગૌરવ જાનીનું ફોટો આલ્બમ જોઈએ. જે મુસાફરો શ્રીનગર આવે છે તેઓ હાઉસબોટમાં રહેવું પસંદ કરે છે. હાઉસબોટ 80 ફૂટ લાંબી અને લગભગ 8થી 9 ફૂટ પહોળી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ઉપરના ચિત્રમાં તમને જે બતાવી છે તે હાઉસબોટ છે અને નીચેના ચિત્રમાં પણ નજીકથી તમને તેનો ફોટો બતાવેલો છે. તે લગભગ 80 ફૂટ લાંબી અને 8થી 9 ફૂટ પહોળી હોય છે અને તેમાં રહેવાની એક ઘર જેવી બધી જ વ્યવસ્થા હોય છે. હાઉસબોટની છત પર અને કેટલાક મોટા ઘર પર લાકડાની સુંદર કોતરણી કરેલી હોય છે. આ ભાતને ખતમબંડ, જે જીક્સો કોયડા જેવી ભાત હોય છે, કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હાઉસબોટમાં અને કોઈ મોટા મોટા ઘર પર લાકડાની કોતરણી કરેલી હોય છે, જે ઉપરના ચિત્રમાં તમને બતાવવામાં આવી છે. તેને ખતમબંડ કહેવાય છે. અને આપ નીચે જોઈ શકો છો, હાઉસબોટમાં પણ આ રીતે ખતમબંડનો ભાગ કરેલો છે. થોડા જૂના ઘરમાં ખાસ પ્રકારની બારીઓ હોય છે, જે દિવાલોની બહાર નીકળે છે. તેને ડબ કહેવાય છે. તેમાં સુંદર ભાત હોય છે. ત્યાં બેસીને મજા માણવી અદ્ભુત છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ડબ બતાવેલી છે. તે પ્રકારની બારી છે કે જે થોડી દિવાલથી બહારની બાજુ નીકળેલી હોય છે અને ત્યાં બેસીને તમે આસપાસનો નજારો માણવાની મજા લઈ શકો છો. અહીં નીચે પણ તમને બે અલગ અલગ પ્રકારની ડબ પ્રકારની બારીઓના ચિત્રો બતાવેલા છે. શ્રીનગરમાં ઘણા પરિવારો ડોંગામાં રહે છે. આવી બોટ દાલ સરોવર અને ઝેલમ નદીમાં જોઈ શકાય છે. ડોંગાની અંદર જુદા જુદા ઓરડાવાળું ઘર હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચિત્રમાં ઉપર અને નીચે બંને ડોંગા પ્રકારના ઘર બનાવેલા છે, જેમાં અંદર અલગ અલગ ઓરડા હોય છે. કાશ્મીરના ગામડાઓમાં કાપેલા પથ્થરો એકબીજા પર ગોઠવી તેના પર કાદવ લગાવી ઘર બનાવવામાં આવે છે, જેમાં લાકડું પણ વપરાય છે. ઘરના છાપડા ઢાળવાળા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપ ઉપર જોઈ શકો છો તેમ કાપેલા પથ્થરો એકબીજા પર ગોઠવીને તેની ઉપર કાદવ લગાવીને તેનું મતલબ લીંપણ પ્રકારનું કરીને ઘર બનાવવામાં આવે છે, જેમાં લાકડું પણ વપરાતું હોય છે અને તેના ઢાળવાળા છાપરા હોય છે. અહીં નીચે પણ તમને એ પ્રકારનું ઘર બતાવેલું છે. અહીં જૂના ઘર પથ્થર, ઈંટો અને લાકડાના બનેલા હતા. દરવાજા અને બારીઓમાં સુંદર મહેરાબ હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ ચિત્રોમાં જે સુંદર મહેરાબ દરવાજા અને બારીઓમાં છે તે દર્શાવેલા છે. જ્યારે મેં મુસાફરી ચાલુ કરી, મેં અનુમાન નહોતું કર્યું
કે કોઈ એક રાજ્યમાં જ મને આટલા અલગ અલગ પ્રકારના ઘર અને અલગ અલગ રહેણી કહેણી જોવા મળશે. મને લેહમાં પર્વતો પર રહેવાનો અને શ્રીનગરમાં પાણી પર રહેવાનો અદ્ભુત અનુભવ થયો. મેં જોયું કે કેવી રીતે બંને પ્રકારના ઘર તેના વિસ્તારની આબોહવાને અનુરૂપ બનાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, ગૌરવ જાની લેહમાં પર્વતો ઉપર પણ રહીને જોવે છે અને શ્રીનગરમાં આવીને પાણી પર જે ઘર બનેલા છે તેમાં પણ રહીને જોવે છે. તે બંને અનુભવને અદ્ભુત સમજે છે અને તેમને તેમાં ખૂબ જ મજા આવે છે. અને બંને ઘર ત્યાંના વિસ્તારની આબોહવાને અનુરૂપ થાય તેવી રીતે બનાવવામાં આવેલા છે. દાલ સરોવરમાં મુસાફરો શિકારાનો આનંદ માને છે. વિદ્યાર્થી મિત્રો, આ શિકારા પ્રકારની બોટ છે જેમાં મુસાફરો બેસતા હોય છે અને દાલ સરોવરનો આનંદ લેતા હોય છે. પરત મુસાફરી. હવે પરત જવાનો સમય હતો. જમ્મુમાં મેં જેવા ઘર મુંબઈમાં જોયા હતા તેવા ઘર જોયા. સિમેન્ટ, ઈંટો, સ્ટીલ અને કાચના જ. આ ઘર ખૂબ જ મજબૂત હતા, પરંતુ સદનસીબે તે ઘર જેવા લેહ અને શ્રીનગરમાં મેં જોયા તેવા ખાસ ન હતા. વિદ્યાર્થી મિત્રો, તે પાછા મુંબઈ ફરવાનું કરે છે અને જમ્મુમાં તે જેવા મુંબઈમાં હતા તે પ્રકારના જ ઘર જુએ છે. એક લાંબી મુસાફરી પછી હું અને લોનર મુંબઈ પહોંચવા આવ્યા. હું ભારે હૃદયે પરત આવ્યો. મને એ પણ અનુભવ થયો કે મારી મોટરસાયકલને પણ પાછું આવવું ન હતું. હું કેમેરામાં થોડી યાદો લઈને આવ્યો હતો અને ખરેખર આ અંત ન હતો. હવે પછી જ્યારે લોનર અને હું શહેરથી કંટાળીશું ત્યારે ફરી નવી મુસાફરીનું આયોજન કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, હવે ગૌરવ જાની મુંબઈ પાછા પહોંચે છે અને તેમને ખૂબ જ અફસોસ થાય છે કે આટલી સુંદર જગ્યાએથી તેમને પાછા આવવું પડે છે. તે કેમેરામાં તેમની થોડી યાદ એટલે કે ફોટા લઈને પાછા આવે છે અને હવે ફરી કોઈ નવી મુસાફરી માટે આયોજન કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને બાજુમાં ચિત્ર આપ્યું છે તે આપણે જોઈએ. શું તમે કહી શકો છો આ ચિત્રમાં શું બતાવાયું છે? કાશ્મીરની દરેક ગલીઓમાં બેકરી હોય છે. કાશ્મીરના લોકો તેમના ઘરે રોટલી બનાવતા નથી, તેઓ આવી બેકરીમાંથી ખરીદે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કાશ્મીરમાં રોટલી ઘરે બનાવવામાં આવતી નથી, આ રીતે બેકરીમાંથી તેઓ રોટલીઓ ખરીદતા હોય છે. અહીં તમને 2-3 અલગ અલગ બેકરીના ચિત્રો બતાવેલા છે. કહો, જમ્મુ અને કાશ્મીરમાં અમુક ભાગોમાં ઘર આબોહવાને અનુરૂપ અને ત્યાંના લોકોની જરૂરિયાત મુજબ બનાવેલા હતા. તમે રહો છો ત્યાં જુદા જુદા પ્રકારના ઘર છે? જો હા, તો તેના કારણો વિશે વિચારો. તો વિદ્યાર્થી મિત્રો, હા, મારા વિસ્તારમાં જુદા જુદા પ્રકારના ઘર છે. જેમ કે બહુમાળી ઇમારતોમાં મધ્યમ વર્ગના લોકો રહેતા હોય છે. તે સિવાય કેટલાક મોટા ઘર અને બંગલા છે જેમાં પૈસાદાર લોકો રહે છે. તે ઉપરાંત કાચી ઈંટો, માટી અને તાડપત્રીના બનેલા ઝૂંપડા જેવા મકાનોમાં ગરીબ અને મજૂર વર્ગના લોકો રહે છે. આમ દરેક લોકો પોતાની જરૂરિયાત અને આર્થિક પરિસ્થિતિ પ્રમાણેના ઘરમાં રહે છે. આપણો પ્રશ્ન જોઈએ. તમારા પોતાના ઘર વિશે વિચારો. તેમાં કશું ખાસ છે? જેમ કે ખૂબ જ વરસાદ વખતે ઢાળવાળા છાપરા અથવા પરસાળ જ્યાં તમે ખૂબ જ ગરમી હોય તો સૂઈ શકો, કે જ્યાં સૂર્યના તાપમાં વસ્તુઓ સૂકવવા મૂકી શકાય. ચિત્ર બનાવો. વિદ્યાર્થી મિત્રો, ચિત્ર બનાવવાનો પ્રયત્ન આપ આપની નોટબુકમાં કરજો. હા, મારા ઘર ઉપર પાકું ધાવું છે જેનો ઉપયોગ કપડાં સૂકવવા માટે તેમજ અનાજ, અથાણાં, મુરબ્બા, વેફર વગેરે સૂકવવા માટે થાય છે. તે સિવાય ગરમીની ઋતુમાં રાત્રે તેનો ઉપયોગ સૂવા માટે પણ થાય છે. તમારું ઘર બનાવવા કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે? શું તે કાદવ, ઈંટ, પથ્થર, લાકડું કે સિમેન્ટ છે? જવાબ: મારા ઘરને બનાવવા માટે સિમેન્ટ, રેતી, ઈંટો, કપચી, લોખંડ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવેલો છે. ચર્ચા કરો અને લખો. આ ચિત્ર જુઓ. તમે ચિત્રમાં કોઈ ઘર જોઈ શકો છો? આ ઘર પથ્થરો અને ગારાથી બનેલા છે. અહીં શિયાળામાં કોઈ રહેતું નથી. ઉનાળામાં બાકરવાલ લોકો તેમના ઘેટાને ઊંચી જગ્યાએ ચરાવવા અહીં લાવે ત્યારે રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલા નંબરના ચિત્રમાં તમને જે ઘર બનાવવામાં આવે છે તે પથ્થર અને ગારાથી બનેલા છે, જેમાં શિયાળામાં કોઈ રહેતું નથી હોતું. ઉનાળામાં જે આ બાજુના ચિત્રમાં તમને બાકરવાલ લોકો બતાવ્યા છે, જેમ ચાંગપા એક જાતિ છે તેમ બાકરવાલ પણ એક જાતિ છે જે પોતાના ઘેટાને ઊંચી જગ્યાએ ચરાવવા લાવે છે.
તમે ચાંગપા અને બાકરવાલ લોકોની રહેણીકરણીમાં કોઈ સમાનતા અને તફાવતનું અનુમાન કરી શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, હવે ચાંગપા અને બાકરવાલ લોકોની રહેણીકરણીમાં સમાનતા અને તફાવત શું છે તે આપણે જોઈએ. સમાનતા: બંને ઊંચાઈ પર પહાડી વિસ્તારોમાં રહે છે અને એકથી બીજી જગ્યાએ ફરતા રહે છે. 2. બંને જાતિના લોકો બકરીઓ, યાક, ઘેટા વગેરે પ્રાણીઓ પર નિર્ભર રહે છે. 3. તેઓ પ્રાણીઓના દૂધ અને ઊનમાંથી બનાવેલી ગરમ શાલ, સ્વેટર વગેરે વેચીને પોતાની આજીવિકા મેળવે છે. હવે બંને જાતિઓ વચ્ચે શું તફાવત છે તે પણ જોઈ લઈએ. 1. ચાંગપા લોકો વધારે ઊંચાઈવાળા પહાડી પ્રદેશમાં અને બાકરવાલ લોકો થોડીક ઊંચાઈવાળા પહાડી પ્રદેશમાં રહે છે. 2. ચાંગપા લોકો વિશેષ પ્રકારની બકરીઓ પાળે છે, જ્યારે બાકરવાલ લોકો બધા જ પ્રકારની બકરીઓ અને ઘેટા પાળે છે. 3. ચાંગપા લોકોની બકરીઓના વાળમાંથી પશ્મિના નામની શાલ બને છે, જ્યારે બાકરવાલ લોકોના ઘેટાના ઊનમાંથી શાલ અને સ્વેટર બને છે. આપણે શું શીખ્યા? તમે જમ્મુ અને કાશ્મીરના જુદા જુદા પ્રકારના રહેઠાણો જેવા કે કેટલાક ઊંચા પર્વતો પર, કેટલાક પાણી પર, કેટલાક લાકડા અને પથ્થરમાં સુંદર ભાત સાથે અને કેટલાક હરતા ફરતા ઘર કે જે પેક કરીને બીજી જગ્યાએ લઈ શકાય તે બધા વિશે વાંચ્યું. આ રહેઠાણો ત્યાં રહેતા લોકોની જરૂરિયાત મુજબ છે તે સમજાવો. મેં જમ્મુ અને કાશ્મીરના અલગ અલગ પ્રકારના રહેઠાણો વિશે જાણકારી મેળવી. બધા જ પ્રકારના રહેઠાણો ત્યાંના લોકોને જરૂરિયાત પ્રમાણે બનેલા છે, જેમ કે દાલ સરોવરમાં જોવા મળતા હાઉસબોટ અને ડોંગા જેવા ઘરોમાં બધી સુવિધાઓ હોય છે. લાકડામાંથી બનેલા મકાનોમાં રહેતા લોકોને ઠંડીથી રક્ષણ કરે છે. ચાંગપા બાકરવાલ લોકો દ્વારા બનાવવામાં આવતા તંબુ અને ઘર તેમની વારંવાર સ્થળાંતર કરવી પડતી જિંદગીને અનુરૂપ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ. તમારા ઘર કરતાં તે કેવી રીતે અલગ છે? મારું ઘર ઈંટો, રેતી, કપચી, લોખંડ અને સિમેન્ટથી બનેલું છે, જે એક જગ્યાએ સ્થિર રહે છે, જ્યારે પહાડી વિસ્તારના ઘેટા બકરા ચરાવતા લોકો તંબુમાં રહે છે, જે તેમની સુવિધા મુજબ એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય તેવા હોય છે. જમ્મુ અને કાશ્મીરમાં પહાડી વિસ્તારમાં કેટલાક ઘર સરોવરના પાણી ઉપર હોય છે, જેને હાઉસબોટ અને શિકારા કહેવાય છે. આમ તેમના ઘર મારા ઘર કરતાં અલગ પડે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આ પ્રકરણ પૂરું થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક અને શેર કરજો, અને તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ કરી લેશો. અને આ પ્રકારનો પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરનો વિડીયો પણ મૂકવામાં આવશે, તેનો પણ આપ લાભ લેશો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.